કૃષ્ણ. વૈષ્ણવ સત્સંગમાં આપણે આજે યોગ માર્ગની થોડી વાત કરવાના છીએ. આપણે છેલ્લા સત્સંગની અંદર ભાગવતનો 28મો અધ્યાય પૂરો કર્યો હતો. ત્યાં આપણે ભાગવતને હવે આપણે બીજા 4-5 મહિના પછી પાછું ભાગવતમાં ફરીથી પ્રવેશ કરીશું. છેલ્લા સત્સંગમાં છેલ્લા લગભગ 1.5 વર્ષથી આપણે ભાગવત ભક્તિની વાતો કરી છે. હવેથી 4-5 મહિના માટેની પણ થોડા વખત માટે આપણે ભક્તિ આધ્યાત્મ માર્ગનું એક બીજું પાસું છે, ભક્તિ સિવાયનું, જેને યોગ માર્ગ આપણે કહીએ છીએ. તો એના પર થોડું આપણે હવે દ્રષ્ટિપાત કરીશું. હું તમને જે વાત આજે કરવા જઈ રહ્યો છું એ મારી ગુરુ પરંપરા પુસ્તક છે, રાજર્ષિ મુનિનું લખેલું. રાજર્ષિ મુનિ એક મહાન સંત આજે પણ હયાત છે. કાયાવરણમાં એમનો આશ્રમ છે, નર્મદાના કિનારે. અને અહીંયા કાલોલમાં પંચમહાલ ડિસ્ટ્રિક્ટમાં કાલોલની બાજુ મલાવ ગામ છે, ત્યાં પણ એમનો એક આશ્રમ છે. આ રાજર્ષિ મુનિ ગવર્મેન્ટમાં ક્લાસ 1 ઓફિસર હતા, પરંતુ યોગના ઊંડા અભ્યાસમાં ઇન્ટરેસ્ટ હોવાના કારણે એમના ગુરુના સંપર્કમાં અને એમનું જીવન પલટાઈ ગયું. એ બધી વાતો થોડી ધીરે ધીરે કરીશું આગળ. આ રાજર્ષિ મુનિના ગુરુનું નામ છે કૃપાલવાનંદજી અને એમના ગુરુનું નામ છે સ્વામી પ્રણવાનંદજી. આ બધા યોગ માર્ગના સાધકો ના કહી શકાય, પરંતુ યોગ માર્ગના 1 નંબરના આગળ ખૂબ આગળ વધી ચૂકેલા બધા પ્રવાસીઓ છે. તો આ જે યોગ માર્ગ છે એ અધ્યાત્મ માર્ગનું એક પાસું, પરંતુ ભક્તિ માર્ગ અને યોગ માર્ગ એ બંનેનો બેઝિક તફાવત શું છે કે યોગ માર્ગમાં માણસે પોતાના બળે આગળ વધવાનું છે. ભક્તિ માર્ગમાં ભક્તે ભગવાનની કૃપાના બળે આગળ વધવાનું છે. યોગ માર્ગ, ભક્તિ માર્ગ, યોગ માર્ગ, જ્ઞાન માર્ગ, ધ્યાન માર્ગ, આ બધા માર્ગો એ વાંદરીના બચ્ચા જેવા છે. ભક્તિ માર્ગ એ બિલાડીના બચ્ચા જેવો છે. આપ જોતા હશો કે વાંદરી પોતાની છાતી પર પોતાનું બાળકને લટકાવીને એક ઝાડથી બીજા ઝાડ પર કૂદકા મારે છે. તાને બચ્ચાને પોતાની માને વળગીને રહેવું પડે છે. વાંદરીને એમાં કોઈ શ્રમ પડતો નથી, બાળકને જ ધ્યાન રાખવું પડે છે. પરંતુ બિલાડીનું બચ્ચું, બિલાડી એને બચ્ચાના મોઢામાં ગાલીને એક ઘેરથી બીજે ઘેર, એક ઠેકાણેથી બીજા ઠેકાણે લઈ જાય છે. તો બિલાડીનું બચ્ચું એકદમ નિશ્ચિંત રહે છે. એની માં એના મોઢામાં એવી રીતે પકડે છે કે જેથી બચ્ચાને કોઈ તકલીફ ના ઊભી થાય. અને એની માં જયારે એક ઘેરથી બીજા ઘેર કે એક જગ્યાએ બીજી જગ્યાએ કૂદકા મારે છે તો પણ એ બચ્ચું છટકી ના જાય, પડી ના જાય, એનું ધ્યાન એની માં રાખે છે. તો આ એક બેઝિક તફાવત છે ભક્તિ માર્ગનું અને બીજા માર્ગોનું. એટલે તો મહાપ્રભુજી આ કળિયુગમાં ભક્તિ માર્ગના સર્વશ્રેષ્ઠ કીધો છે. કારણ કે યોગ માર્ગો ને એ બધા કોઈ વિરલાઓ જ આમાં આગળ વધી શકે, કારણ કે એમાં સ્વબળે આગળ આવવાનું હોય છે. બીજું શું છે કે આ યોગ માર્ગ પકડો કે ભક્તિ માર્ગ પકડો, પરંતુ એ બધું પણ ગમે તે માણસ ગમે તે માર્ગમાં જઈ શકતો નથી. ભૌતિકવાદમાં આગળ આવવાનું ઈઝી છે, એટલું બધું અઘરું નથી. પૈસા કમાવા એ આ બધાની સામે તો કદાચ ક્ષુલ્લક લાગે વાત. કઠોપનિષદની અંદર એક શ્લોક છે, નાયમ આત્મા પ્રવચનેન લભ્યો ન મેઘયા ન બહુના સ્ટેન એમે વેશ વૃણતે તેન લભ્ય. તો આ આત્મા પ્રવચનોથી કે બુદ્ધિથી કે બહુ સાંભળવાથી મળતો નથી, પરંતુ જેને એનું વર્ણન કર્યું છે, આત્માએ જેનું વર્ણન કર્યું છે એને એ પ્રાપ્ત થાય છે. તો આ સૃષ્ટિનું એક ખૂબ જ મોટું રહસ્ય છે. આપણે લોકો બધા જન્મ્યા, મોટા થયા, વૃદ્ધ થયા, મરી ગયા,
પાછા બીજી યોનિમાં ભટક્યા, પાછા હજારો જન્મો પછી, લાખો જન્મો પછી પાછા મનુષ્યોની માયા. આ આપણી જે પ્રક્રિયા છે એ સતત અવિરત ચાલ્યા જ કરે છે. આપણે ક્યારે એવું વિચારતા નથી કે ભાઈ આ બધું એક રહસ્ય સૃષ્ટિનું ભગવાને જે કહ્યું છે એ રહસ્ય શું છે? આપણા શાસ્ત્રો કહી ગયા, મહાપુરુષો કહી ગયા. એ મહાપુરુષોની વાણીને સમજવાનો પ્રયત્ન કરીએ, શાસ્ત્રોને સમજવાનો પ્રયત્ન કરીએ, તો પણ આ રહસ્ય કે આપણને સમજાશે એ ખાતરી નથી. પરંતુ એનાથી એક ફાયદો એ થશે કે આપણામાં વૈરાગ્ય પ્રદીપ્ત થશે, વૈરાગ્ય જાગૃત થવો જ જોઈએ. આ સંસારની નિરર્થકતા આપણને સમજાવવી જ જોઈએ. એટલે આ જે કથા હું તમને આજે કહી રહ્યો છું એમાં 3 ગુરુ પરંપરાઓની વાત છે. તો એ બધી સ્ટોરીઓ છે આહલાદક, રોમાંચક, અદ્ભુત. તમે કદાચ જીવનમાં સાંભળી નહીં હોય એવી સુંદર વાતો એમાં લખેલી છે. પરંતુ આ બધી કથાને મારે તમને શ્રવણ કરાવવાનો આશય એક જ કે આ કથા સાંભળ્યા પછી આપણી આધ્યાત્મિક માર્ગમાં આપણો રસ કેળવાય અને ઈશ્વર પ્રત્યે ગમે તે માર્ગે પણ આપણે પ્રયાણ કરતા થઈએ. આપણને આ સંસારની નિસારતા સમજાવવી જોઈએ, એ જ મારો આશય છે. બાકી કથા તો સ્ટોરી તો ખૂબ અદ્ભુત અને સુંદર છે. ચલો વૈષ્ણવો, હવે આપણે એ કથામાં પ્રવેશ કરીએ છીએ. હું તમને અત્યારે લઈ જઉં છું પહેલા કલકત્તામાં. આપણી જે કથા છે એ કલકત્તાથી શરૂ થઈ રહી છે. પાછા ગુજરાતમાં આવીશું, પાછા મુંબઈમાં જઈશું, હિમાલયમાં જઈશું. ધીરે ધીરે બધા આપણે ફરતા રહીશું. તમારે બધા મારી સાથે આવવાનું છે. પહેલા આપણે કલકત્તા પહોંચી જઈએ. ચલો વિષ્ણુ, હવે હું જેના ઘરે લઈ જઉં છું એ વ્યક્તિનું નામ છે, એ મહાપુરુષનું નામ છે બંકિમ બાબુ. એ બંકિમ બાબુ એક એવરેજ, ભલે આર્થિક રીતે સુખી પરિવાર છે, પણ આધ્યાત્મિક રીતે એક એવરેજ વ્યક્તિ, નાસ્તિક વ્યક્તિ નથી, પરંતુ એવો કોઈ ઊંડો યોગ માર્ગના અભ્યાસુ પણ નથી. પણ જુઓ માણસના જીવનમાં કેવા મોટા અમુક સંજોગો એવા આવે છે અને એવા કેટલા મોટા ફેરફારો કરે છે, એનું એક આ સુંદર ઉદાહરણ આજે આપણે જોઈશું. બંકિમ બાબુના પિતાશ્રી આડતિયાનો મોટો ધંધો હતો, આડતિયાનો દલાલીનો, અને ખૂબ સુંદર રીતે આ ધંધો ચાલી રહ્યો હતો. અને એમના પિતાનું એકનું એક સંતાન હતા બંકિમ બાબુ. આર્થિક રીતે સુખી હતા. સમાજમાં ઘણી સારી પ્રતિષ્ઠા કલકત્તામાં એમના સમાજમાં હતી. અને એમના 25 વર્ષની ઉંમરે આશાદેવી નામની સ્ત્રી સાથે લગ્ન થયા. હવે લગ્ન થયા બીજા 2 વર્ષમાં, એટલે કે 27 વર્ષની ઉંમરે બંકિમ બાબુના પિતાજી ઓચિંતા એક્સપાયર થઈ ગયા. એટલે ધંધો રોજગાર બધો, બંકિમ બાબુ 27 વર્ષના હતા એટલે ધંધો સંભાળતા થઈ ગયા હતા. એટલે બીજી કોઈ ખાસ તકલીફ તો હતી નહીં. આર્થિક રીતે સુખી હતા. ખૂબ મોટું મકાનમાં રહેતા હતા. પિતાશ્રી ગયા એટલે દુઃખ તો થાય, સ્વાભાવિક છે દીકરાને, પરંતુ ધંધામાં સેટ થઈ ગયેલા હતા એટલે એવી કોઈ તકલીફ હતી નહીં. હવે વસ્તુ સ્થિતિ એવી છે કે પિતાજી તો પહોંચી ગયા, પતિ પત્ની એકલા પડ્યા, પરંતુ ભગવાને એમને કોઈ સંતાન ન આપ્યું. અને આમને આમ આ દંપતી 17 વર્ષ સુધી સંતાન વિહોણા રહ્યા. હવે આ બધા સુખો ઘરમાં ઉપલબ્ધ હતા, મોટો બંગલો હતો, ધંધો રોજગાર હતો, પરંતુ સંતાન વિના આ લોકો, આ દંપતીનું જીવન શુષ્ક રહેતું હતું. વસ્તુ બીજી એવી છે કે બંકિમ બાબુને કોઈ ભાઈ બહેન હતા નહીં, કે જે આશાદેવી એમના પત્ની પણ કોઈ ભાઈ બહેન હતા નહીં. એટલે બંને પતિ પત્ની સાવ એકલા અતુલા થઈ ગયેલા હતા. એટલે બંનેના મનમાં એક બાળક નહીં એનો રંજ તો ચાલ્યા જ કરતો હતો. પરંતુ આ બંકિમ બાબુના, તમે વૈષ્ણવ આ કથા બહુ ધ્યાન રાખીને સાંભળજો. ખૂબ જ સુંદર કથા રહેલી છે અને અંદર તમે ઊંડા ઉતરશો તો જ એનો આનંદ તમે પ્રાપ્ત કરી શકશો. બંકિમ બાબુના એક નિકટના મિત્ર હતા, એમનું નામ હતું હિરેન બાબુ. એને બંકિમ બાબુને કેટલી વાર સૂચન કરેલું
કે મિત્ર, તું કેદારનાથના દર્શન કરી આવ તો શંકર ભગવાનની કૃપાથી તારી મનોકામના પૂર્ણ થશે અને તારા ઘરે પારણું બંધાશે. પરંતુ આ બંકિમ બાબુ ધંધામાં એટલા બધા રચ્યા પચ્યા રહેતા હતા અને એમની એવી શંકર ભગવાન પ્રત્યેની કોઈ આસ્થા પણ નથી, એટલે બધી વાતો માનતા નતા. એટલે એને એની વાતો દર વખત હિરણબાબુ સમજાવે કે કેદારનાથની યાત્રા કરી આવ અને ભગવાનની શંકર ભગવાનની માનતા માન. એમનું મન માનતું નહોતું. તો બંકિમ બાબુને આ બધી વાતોમાં વિશ્વાસ બેસતો નતો. એટલે હિરણબાબુ વારંવાર સમજાવે પણ એમને કઈ ધ્યાન આપેલું નહીં. અને આમ આમ 17 વર્ષ લગ્ન જીવનના નીકળી ગયા. પરંતુ પછી બહુ સમજાયા અને બંકિમ બાબુને એમ થયું કે હવે 42 વર્ષની ઉંમર થઈ ગઈ છે, હવે તો કોઈ સંતાન થયું નથી. પણ આ બંકિમ, આ હિરેન રોજ મને બોલ બોલ કરે છે, લાવ તાને એક વખત ભાઈ હવે જવામાં શું વાંધો આવે છે, કેદારનાથના દર્શન કરી આવું. તો આશાદેવી પણ ઈચ્છા ખૂબ હતી કેદારનાથના દર્શન કરવાની. તો આશાદેવીના સંતોષ ખાતર પણ એમને ન છૂટકે છેવટે યાત્રાએ જવાની સંમતિ હિરણબાબુએ આપી. પછી બધી પૂર્વ તૈયારી કરી બંને જણા એકલા જ યાત્રા કરવા નીકળ્યા. સામાન્ય રીતે એવી રીતે હિમાલયની યાત્રામાં લોકો સંઘાત જોતા હોય છે, સગા સંબંધીઓનું પોતાનું ગ્રુપ બનાવીને નીકળતા હોય છે. અને અહીંયા બંને દંપતી એકલા જ યાત્રા કરવા નીકળ્યા. હવે જે લોકો કેદારનાથ જઈ આવ્યા છે, આ તો થોડા વર્ષો પહેલાની બધી વાતો છે. આજકાલ આમ તો આજકાલ જ કે આ બધી વાતો એટલે 1930, 40, 50 ની આસપાસની વાતો હું કરી રહ્યો છું અત્યારે તમને. તો એ વખતે આજે પણ ઇવન કેદારનાથ જેવું હોય તો છેલ્લા 14 કિલોમીટર ગાડી જતી નથી. છેલ્લા 14 કિલોમીટર અમે જયારે 1991માં યાત્રા કરવા ગયા ત્યારે અમે ઘોડા પર ગયા હતા. આજે તો હેલિકોપ્ટરની સગવડ થઈ ગઈ છે, એટલે નીચે 14 કિલોમીટર સુધી હેલિકોપ્ટરથી આજે જઈ શકાય છે. પણ આ એ 1930-40 નો સમય છે, એટલે કદાચ એ વખત યાત્રાઓ તો અત્યારે કરતા પણ ઘણી વિકટ હતી. એટલે જે છેલ્લો તબક્કો છે કેદારનાથનો, છેલ્લા 14 કિલોમીટરનો, એ પણ એ લોકોએ તકલીફ હતી તો પણ ચાલતા ચાલતા કે ઘોડા પર જ એ લોકો કેદારનાથ નિર્વિઘ્ને પહોંચી ગયા. કેદારનાથ ભગવાનના, શંકર ભગવાનના દર્શન કર્યા. મુખ ભાવે ભગવાનની સમક્ષ પોતાની મનોકામના વિનંતી પ્રસ્તુત કરી અને મનોમન માની પણ લીધું કે શંકર ભગવાને એમની પ્રાર્થના સ્વીકારી લીધી છે અને એમને એમ કે શંકર ભગવાને એમની મનોકામના પૂર્ણ થાય આશીર્વાદ આપી દીધા છે, એવું એમણે મનોમન માની લીધું. શંકર ભગવાન તો બધાની ઈચ્છા પૂર્ણ કરનારા છે. એટલે એમ કે આટલી દૂર કષ્ટ વેઠીને આવ્યા છે, કલકત્તા ક્યાં અને કેદારનાથ ક્યાં, તો ભગવાન અમારી ઈચ્છા પૂરી કરશે. એટલે કેદારનાથના દર્શન કરી હવે પતિ પત્ની નીચે ઉતરી રહ્યા છે. હવે આ કેદારનાથનો જે યાત્રાનો છેલ્લો તબક્કો છે, એટલે વર્તી યાત્રાનો પહેલો તબક્કો થયો. એમાં તો દરેકે દરેક જેને કો તો પગપાળા પ્રવાસ કરવાનો હોય, કો તો ઘોડા, એ જમાનામાં ઘોડા હતા, પગપાળા હતું, હેલિકોપ્ટર હતા નહીં. એ લોકોને હમણાં ઉતરવાનું ચડવાનું કરતા સ્વાભાવિક છે, આપણે એવું માની લઈએ કે ચડવા કરતા ઉતરવાનું ઈઝી હોય. પરંતુ એક વસ્તુ છે, ચડવાનું થોડું ઈઝી હોય છે, ઉતરવાનું અઘરું એટલા માટે હોય છે કે ઉતરવામાં પગ સ્લીપ વારંવાર થઈ જતો હોય છે. ચડવાની થાક લાગે એ તકલીફ, ઉતરવામાં થાક ના લાગે, પગ સ્લીપ થઈ જાય એ શક્યતા છે. તો પગપાળા પ્રવાસ કરતા કરતા બંને પતિ પત્ની નીચે ઉતરી રહ્યા છે. હા, તો બધા કેટલા યાત્રીઓ તો પ્રવાસ કરતા જ હોય છે. નિર્જન રસ્તો તો હોતો જ નથી, કારણ કે વર્ષમાં 6 જ મહિના ખુલતું હોય છે. તમને બધાના વૈષ્ણવોને ખબર હશે કે કેદારનાથના જે 4 ધામ કહેવાય છે, ગંગોત્રી, જમનોત્રી, કેદારનાથ ને બદ્રીનાથ, એ અખાત્રીજીની આસપાસ બધા મંદિરોના કબાટ ખુલે છે અને ભાઈબીજની આસપાસ બધા મંદિરોના કબાટ બંધ થઈ જાય છે. એટલે 6 મહિના આ યાત્રા મનુષ્યો માટે 6 મહિના દેવોનો વસવાટ છે એમ કહેવાય છે. હવે એ લોકોએ પગપાળા પ્રવાસ ચાલુ કર્યો. પાછા ફરતા બંકિમ બાબુ અને આશાદેવી ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. કેદારનાથનો આજે 14 કિલોમીટરનો રસ્તો જે અઘરો છે એ અડધો પણ એમને કાપી નાખ્યો અને ત્યાં જ એક દુર્ઘટના બની છે.
હવે જો એક પ્રવાસ કરતા કરતા બંકિમ બાબુના ખાવામાં કાંઈક એવું આવી ગયું કે એના કારણે એમને રસ્તે નીચે ઉતરી રહ્યા છે, ત્યાં જ એમને કુદરતી હાજતે જવાની ઈચ્છા થઈ ગઈ. એટલે કોઈ યાત્રીઓ તો સાથે બીજા કોઈ હતા નહીં, બીજા તો હજારો યાત્રીઓ યાત્રા કરતા હોય, પણ કોઈ કોઈનો સંગાત, કોઈ અજાણ્યો માણસ સંગાત કરે નહીં. એટલે એમને આશાબેનને કહ્યું કે તું આ રસ્તા પર ઊભી રહે, હું અંદર જંગલમાં લેટ્રિન જઈ આવું. એટલે ત્યાં પ્રવાસમાં મેન રોડ પર જે માર્ગ હતો ત્યાં આશાબેન ઉભા રહ્યા છે અને બંકિમ બાબુ અંદર પેટ ચોખ્ખું કરવા ગયા છે. થોડીક વાર થઈ, બંકિમ બાબુ પાછા આવી ગયા. આશાબેન ને બંને પાછા માર્ગમાં આગળ એકલા એકલા વધી રહ્યા છે. હજી તો થોડુંક ડિસ્ટન્સ મોર કાપ્યું છે અને ત્યાં જ બંકિમ બાબુના પેટ ફિરતી ચૂંકાવી. આશાબેનને કીધું કે તમે અહીંયા ઉભા રહો, હું ફિરતી જંગલમાં જાઉં. એટલે એ ફિરતી જંગલમાં ગયા છે, પેટ ચોખ્ખું કરી પાછા આવી ગયા છે અને નિર્વિઘ્ને આગળ વધી રહ્યા છે. પણ હજુ થોડેક આગળ ગયા નથી અને ત્યાં ફેરતી એમના પેટમાં ચંકાવી. ફેરતી ત્રીજી વાર એમને જવાની ઈચ્છા થઈ ગઈ. ફરતી જંગલની અંદર ગયા, પેટ ચોખ્ખું કર્યું, આવી ગયા. હવે આ વખતે શું થયું કે એમને ઉપરા ઉપરી 2-3 ઉલટીઓ થઈ ગઈ. એટલે આ બધું 3 વખત તો ગયા, 2-3 ઉલટીઓ થઈ ગઈ. એ દરમિયાન એમના શરીરમાં ખૂબ નબળાઈ આવી ગઈ. હવે આ માર્ગ તો એમના માટે સાવ અજાણ્યો છે, તો ઓળખીતું પારખીતું કોઈ મળે નહીં. એટલે ગભરાવામાં તો મળ્યા બંને પતિ પત્ની. પછી થોડુંક ફરતી ચાલ્યા અને ફરતી ચાલ્યા ને એટલા બધા ફરતી એમને પેટમાં ચૂંક આવીને જવા ઈચ્છા થઈ ગઈ. આશાબેનને રસ્તામાં ઉભા રાખ્યા અને બંકિમ બાબુ દર વખત જતા હતા એમ ઘોર જંગલની અંદર પેટ ચોખ્ખું કરવા ગયા. પરંતુ આ વખતે શું થયું કે આશાબેન રસ્તા પર ઉભા રહ્યા. અડધો કલાક નીકળી ગયો, હજુ એમને પતિદેવ પાછા ના આવ્યા. હવે આશાબેન આ એરિયામાં નવા જ છે, કોઈ ઓળખીતું પારખીતું નથી, પહેલી જ વાર યાત્રા કરવા નીકળેલા છે. એટલે આશાબેન તો ગભરાઈ ગયા કે મારા પતિદેવ અડધો કલાકથી જાડીમાં ગયા છે, જો આયા નથી, શું થયું હશે? કંઈક કોઈ જીવડું, કોઈ જનાવર, કોઈ સર્પ કરડ્યો હશે કે શું થયું હશે? દર વખતે તો 5 મિનિટમાં આવી જતા હતા, આ વખતે તો અડધો કલાક થઈ ગયો. એટલે આશાબેન જે દિશાની અંદર બંકિમ બાબુ ગયા હતા એ દિશાનો તપાસ કરવા ગયા. તો થોડેક આગળ ગયા તો જોયું તો કોઈ ઝાડીની નીચે 6-5 બંકિમ બાબુ પડેલા છે. એમને તરત જ જોયું તો પોતાનો પતિ મરી ગયેલો દેખાયો. એમને 6-5 રુદન ચાલુ કરી દીધું, છાતી ફાટ. અરે પ્રભુ, આ અજાણ્યા પ્રદેશમાં આવી છું, મારું કોઈ ઓળખીતું નથી, પારખીતું નથી, મારા પતિને શું થઈ ગયું છે કઈ ખબર નથી. એમને તપાસ્યું તો એમના શ્વાસ નાડીના ધબકારા બંધ પડી ગયેલા હતા. શરીર તદ્દન નિશ્ચેતન અને ઠંડુ પડી ગયેલું હતું. અને આવા નિર્જન વગડામાં એકલા આશાદેવી સ્ત્રી શું કરવાની હતી? દુઃખ અને ગભરાટથી અત્યંત વ્યાકુળ બનીને દૃષ્ટિ આશાબેન રડવા લાગ્યા છે. બંકિમ બાબુનું મસ્તક પોતાના ખોળામાં રાખ્યું છે. બંકિમ બાબુને ભાનમાં લાવવાની અનેક કોશિશો કરવા લાગ્યા છે, પરંતુ આવા ઘોર જંગલમાં આશાબેનને કોણ મદદ કરે? એમનું રુદન કોણ સાંભળે? પરંતુ કે છે ને કે દુખિયાનો બેલી અને નિરાધારનો આધાર તો એકમાત્ર પરમાત્મા જ છે. તો આ આશાદેવીના નિશાસા, એમની રોક રકડ કોઈએ સાંભળી નહીં, પરંતુ પ્રભુએ સાંભળી. આશાદેવીને થઈ ગયું કે અહીંયા મારી સહાયમાં કોણ આવશે? પણ ત્યાં જ નિરાશાની અંદર એક આશા છુપાયેલી હતી. અને આશાદેવી તો પોતાના પતિના શરીરને ખોળામાં લઈ અને હૈયાફાટ રુદન કરી રહ્યા છે. પણ પાછળની ઝાડીમાંથી થોડો ખખડાટ થવાનો અવાજ આવ્યો. એટલે ત્યાં જ એમને થયું કે ચલો કોઈક આવ્યું તો ખરું કમસે કમ. આશાદેવીએ પાછળથી સંભળાતા અવાજની દિશામાં જોયું તો એક સંન્યાસી મહાત્મા આ લોકોની તરફ આવી રહ્યા છે. મહાત્માની ચાકડીઓનો અવાજ આવતો હતો. કોઈક સહાયક આવી રહ્યું છે એ જોઈને દુઃખી વ્યક્તિને તો રડવું આવે, પ્રમાણે રડવું તો આવ્યું જ, પરંતુ અંદરથી એક થોડીક શાંતિ લાગી. ચલો મારું દુઃખ સાંભળનાર કોઈક તો આવ્યું.
પછી એમ કરતા થોડીક વારમાં જ એ મહાત્મા એકદમ નજીક આવી ગયા. આશાદેવીએ રડતા રડતા મહાત્માની સામે જોયું તો એ મહાત્મા યુવાન સંન્યાસી હતા. કટી ઉપર માત્ર કૌપીન પહેરેલું હતું. એ મહાત્માના આખા શરીરે ભસ્મ લગાવેલી હતી. હાથમાં કમંડળ હતું. મસ્તક પર મોટી જટા હતી. કપાળે ત્રિપુંડ હતું. કંઠમાં રુદ્રાક્ષની માળા, પગમાં પાવડીઓ. મહાત્માનું રૂપ તેજસ્વી હતું. કારુણ્ય ભાવે એ મહાત્માએ આશાદેવીને પૂછ્યું, બેટી તું કેમ રડે છે? આશાદેવીએ રડતા રડતા ઉત્તર આપ્યો, મહારાજ આ મારા પતિદેવ છે. અમે કેદારેશ્વર ભગવાનના દર્શન કરીને પાછા ફરી રહ્યા હતા. ત્યાં રસ્તામાં એમને આર્થિક ઝાડા ને 2-3 ઉલટી થઈ અને પછી તો શું થયું મને ખબર નથી, પણ એ અચેતન થઈને પડ્યા છે. કદાચ એમનું પ્રાણ પંખીડું ઉડી તો નહીં ગયું હોય ને, કારણ કે નાડી પકડાતી નથી. આટલું કહીને આશાદેવી તો હૈયા પાથરથી રુદન કરવા લાગ્યા. મહાત્મા બોલ્યા, બેટા ગભરાઈશ નહીં, તારો પતિ થોડી વારમાં બેઠો થઈ જશે. આટલું કહીને મહાત્માએ પોતાના કમંડળમાંથી જળની એક અંજલિ ભરીને બંકિમ બાબુના મુખ પર છોંટી, બીજી એમના દેહ પર છોંટી, ત્રીજી અંજલિ પોતાના હાથમાં લઈને એમના પગ પર છોંટી અને મહાત્મા અનિમેષ દ્રષ્ટિથી બંકિમ બાબુના મુખ સામે જોઈ રહ્યા. અને 2-3 મિનિટમાં તો બંકિમ બાબુની આંખો ખુલી ગઈ. 5 મિનિટમાં તો બંકિમ બાબુ સ્વસ્થ થઈને બેઠા થઈ ગયા, ભાનમાં આવી ગયા. બંકિમ બાબુ તો એકી થશે મહાત્માની સામે જોઈ રહ્યા. એ જોઈને આશાદેવી બોલ્યા, તમે છેલ્લી વાર ઝાડે ફરવા આવ્યા અને અહીં જ મૂર્છિત થઈને પડી ગયા હતા. મેં આવીને જોયું તો તમારા શ્વાસોશ્વાસ નાડીના ધબકારા બંધ થઈ ગયા હતા. હું તો રડવા લાગી હતી, પણ એટલામાં મહાત્મા આવી ગયા. એમના કમંડળમાંથી જળની અંજલિઓ છાંટીને તમને પુનઃ સજીવન કર્યા છે. આપણે એમનો જેટલો ઉપકાર મારીએ મહાત્માનો એટલો ઓછો છે. આશાદેવીએ કહેલી વાત સાંભળ્યા પછી બંકિમ બાબુ મહાત્માજીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. આશાદેવીએ પણ રસાસુ પ્રણામ કર્યા. પછી બંકિમ બાબુએ મહાત્માને વિનંતી કરતા કહ્યું, હે મહાત્મા, હવે આપના અત્યંત ઋણી છીએ. અહીં વેરાન જંગલમાં અમે આપની શી સેવા કરી શકીએ? પરંતુ જો આપને હરકત ન હોય તો આપ અમારી સાથે કલકત્તા પધારો અને આપની સેવા કરવાનો અમને લાભ આપો. આપે તો અમને સજીવન પાછું આપ્યું છે. એની સરખામણીએ અમે આપની જેટલી સેવા કરીએ એ બધી ઓછી જ ગણાશે શકે છે. તેના બદલામાં આપણે અમે શું કરી શકીએ? મહાત્મા જવાબ આપે છે કે હે વત્સ, તારી વિનંતી હું ધ્યાનમાં રાખીશ અને ભવિષ્યમાં ક્યારેક કલકત્તા તારા ઘેરે આવીશ. આટલું કહીને મહાત્મા તો ચાલતા થયા. મહાત્માને એકાએક જતા જોઈને બંકિમ બાબુને થયું કે કંઈક ભેટ તો તેમના ચરણે ધરવી જોઈએ આપણે. એટલે એમને ખિસ્સામાંથી પૈસા કાઢતા મહાત્માજીને કહ્યું, મહાત્માજી ઉભા રહો, અમારી આટલી નાનકડી તુચ્છ ભેટ સ્વીકારીને પધારો. આશાદેવીએ પણ પોતાની થેલીમાંથી થોડા ફળો કાઢ્યા અને મહાત્માજીને આપવા માટે બૂમ મારી કે બાપજી થોડા ફળો લેતા જાઓ. પણ મહાત્માએ તો પાછું વળીને જોયું જ નહીં અને જંગલમાં થોડી દૂર જઈ અને મહાત્મા એકદમ અદ્રશ્ય થઈ ગયા. હવે બંકિમ બાબુ આશાદેવીની ભેટો એમના હાથમાં જ રહી ગઈ. બંને જણા સ્તબ્ધ બનીને જોઈ જ રહ્યા. અરે આ થોડી વારમાં તો શું થઈ ગયું? જે અડધો કલાક પહેલા આશાદેવીને એમ હતું કે મારો પતિ મરી ગયો છે, એ જ આશાદેવીને ચમત્કારિક રીતે મહાત્માએ આવીને મદદ કરી. હવે આ લોકોએ આજ સુધી યોગીઓની ને બધી વાતો સાંભળી હતી, પણ પ્રત્યક્ષ આજે દર્શન થયા. મહાત્માની ચમત્કારિક શક્તિઓ જોઈને બંને જણા અત્યંત પ્રભાવિત થયા. તે પછી કોઈ તકલીફ એ લોકોને થઈ નહીં અને એમનો પ્રવાસ પૂરેપૂર્ણ સારી રીતે પૂર્ણ થયો.
અને માર્ગમાં એમણે નક્કી કર્યું કે યાત્રા દરમિયાન આ જે ઘટના આશ્ચર્યજનક ચમત્કારી ઘટના બની છે એ હવે કોઈને કહેવી નથી, કારણ કે મૃત્યુ પામ્યા પછી માત્ર કોઈના આશીર્વાદને લઈને પુનર્જીવન મળે એ વાત કોઈ સરળતાથી માને જ નહીં અને ઉલટાનું મૂર્ખ ગણીને હશે. એટલે બંને જણાએ નક્કી કર્યું કે આ વાત કોઈને કરવી નહીં. પરંતુ આ બંને જણાને એક રંજ એ રહી ગયો કે મહાત્માએ અમારી કોઈ સેવા સ્વીકારી નહીં, અને બીજો રંજ એ રહી ગયો કે મહાત્માને અમે કલકત્તાના અમારા ઘરનું સરનામું આપવું તો છે નહીં, તો મહાત્મા અમને ફરીથી ક્યારે કલકત્તામાં મળવા આવશે, અમારા ઘરે કેવી રીતે આવશે? અમે કોઈ સરનામું તેમને આપ્યું નથી. છતાંય મહાત્માએ કહ્યું કે તારે ઘરે ક્યારેક આવીશ. એટલે એ લોકોને એક આશા બંધાઈ કે ક્યારેક મહાત્મા જરૂર પધારશે. અમે સરનામું આપ્યું નથી, પરંતુ મહાત્મા કોઈ વિરલ વ્યક્તિ છે, ચમત્કારિક મહાત્મા છે, એટલે જરૂર અમારા ઘરે પધારશે એવી આશા આ લોકોને હતી. મહાત્માના વચનો નિરર્થક ન જાય. પછી બંકિમ બાબુ અને આશાદેવી કેદારનાથની યાત્રાથી પાછા ફર્યા. એ વાતને લગભગ 3 માસ વીતી ગયા. એક દિવસ સવારના પરમાં બંકિમ બાબુ પોતાની પેઢી પર જવાની તૈયારી કરતા હતા, અને તે સમયે પોતે જેવો ઘરનો દરવાજો ખોલ્યો તો જોયું તો એક સંન્યાસી મહાત્મા દરવાજામાં ઉભા છે. અને જોતા જ બંકિમ બાબુ ઉઠી ગયા, ઓહો, આ તો એ જ મહાત્મા છે કે જેને મને કેદારનાથના રસ્તા પર જીવતદાન આપ્યું. એ જ સ્વરૂપ, હાથમાં કમંડળ, કટ્ટી પર કૌપી, શરીરે ભસ્મ, કપાળે પુંડ, મસ્તકમાં જતા, ગળામાં રુદ્રાક્ષની માળા અને પગમાં ચાકડી. તેમનું આ સ્વરૂપ બંકિમ બાબુને બરાબર યાદ રહી ગયું હતું. બંકિમ બાબુને એવી શ્રદ્ધા તો હતી જ કે મહાત્માજી કોઈ મહાન પુરુષ છે અને એમને કલકત્તા આવવાનું વચન આપ્યું છે, એટલે જરૂરથી આવશે. પરંતુ પોતે તો મહાત્માને શરણ આપ્યું હતું નહીં, એટલે તેઓ ઘર કેવી રીતે મારું છૂટશે એ પ્રશ્ન બંકિમ બાબુને સતાવતો હતો. બીજું, મહાત્માના દર્શન આટલા જલ્દી થશે એવી પણ બંકિમ બાબુને કલ્પના ન હતી. આથી તો મહાત્માને જોતા જ બંકિમ બાબુ હર્ષાવેશમાં આવી ગયા અને બૂમ બાળીને આશાદેવી કે જે રસોડામાં કાર્ય કરતા હતા બોલાવી દીધા. આશાદેવી દોડતા રસોડામાંથી મુખ્ય દ્વાર પર આવ્યા. બંને દરવાજા પાસે જઈ મહાત્માના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. મહાત્માનું સ્વાગત કરીને ઘરમાં દિવાન પધરાયા. બેસવા માટે આસન આપ્યું છે. મહાત્માનું વિધિપૂર્વક પૂજન કરવા માટે આશાદેવી ઉભા થઈ ઘરમાંથી જરૂરી સામગ્રી લેવા આવ્યા. પછી બંને ભક્તિ ભાવપૂર્વક મહાત્માજીનું પૂજન કર્યું. પૂજન પતતા જ બંને મહાત્માજીના ચરણો પાસે પતિ પત્ની બેસી ગયા. હવે બંકિમ બાબુએ વાત કરવાની શરૂઆત કરતા કહ્યું, હે મહાત્મા, આજે આપે અમારે ઘેર પધારીને અમારા પર અત્યંત અનુગ્રહ કર્યો છે. આપે વચન આપ્યું હતું એટલે અમને આપના દર્શન કલકત્તામાં અવશ્ય થશે એવી શ્રદ્ધા તો હતી જ, પરંતુ તે દિવસે જંગલમાં ઉતાવળે આપ ચાલ્યા ગયા, તેથી અમે આપને અમારું સરનામું આપી શક્યા ન હતા. કલકત્તા તો ઘણું મોટું શહેર છે, એટલે સરનામા વિના આપને અમારું ઘર સી રીતે મળશે એવું અમે ચિંતા કરતા હતા. ત્યારે મહાત્માજી બોલ્યા, હે વત્સ, જગતના તમામ મનુષ્યોના નામ અને સરનામા મારા જીભના ટેરવે છે. એટલે બંકિમ બાબુએ કીધું, બાપજી, અમને આપની અસાધારણ શક્તિઓ વિશે હવે શંકા નથી. આપના પુનઃ દર્શન કરીને અમે પાવન થઈ ગયા છીએ. હવે આપ બાપજી અહીં જ અમારા ઘરે બિરાજો અને અમને સદાય સેવાનો લાભ આપવો એવી અમારી હાર્દિક પ્રાર્થના અમે આપને ચરણોમાં કરીએ છીએ. મહાત્માએ કહ્યું, બેટા, હું માત્ર આજનો દિવસ તારા ઘરે રોકાઈશ. બંકિમ બાબુ અને આશાદેવીએ તેમને વધુ રોકાઈ જવા આગ્રહપૂર્વક વિનંતી કરી, પરંતુ મહાત્માને વિનંતી કરવામાં આવી
તો મહાત્મા એક જ વાત કરી છે કે હું અહીંયા આજનો દિવસ જ રહીશ. પછી ત્યાંથી કઠ્ઠો મને ખબર નથી એટલે હું તમને છોડી વાત કરી દઉં. પછી આશાદેવીએ દૂધ, ફળો, મીઠાઈ વગેરે મહાત્માજી સમક્ષ ધર્યું. તો મહાત્માએ કીધું કે ભાઈ આ શરીરને કશાની જરૂર નથી. તો આશાદેવીએ પૂછ્યું અન્ય જળ વિના ચાલે કેમ? ક્યારેક તો ભોજન લેતા હશો ને? તો અત્યારે જો આપણે લેવાનું અનુકૂળ ના હોય થોડું મોડેથી લેજો. તો આશાદેવીનો આગ્રહ જોઈને મહાત્માજીએ પ્રસાદની ઉપર મૂકેલા તુલસી પત્ર હતા એમાંથી એક લઈને મોઢામાં મૂકીને કીધું કે લો બેટા, મેં તમારા આતિથ્યનો આ તુલસી પત્ર દ્વારા સ્વીકાર કરી લીધો. તમારે મારા ભોજનની ચિંતાની ખટપટ કરવાની જરૂર નથી. અને બીજી વાત કે આજે તમારે બંને પૂર્ણ ભોજન કરવાનું નથી. તમારે બંને જણાએ આજે ઉપવાસ કરવાનો છે. બંકિમ બાબુ બોલ્યા, હે ભગવાન, અમને આજે ભોજનની ચિંતા નથી. આપના દર્શનથી જ અમે તૃપ્ત થઈ ગયા છીએ. રસોઈ કરવાની અને જમવાની ખટપટ નથી. તેથી એટલો વધારે સમય આપણી સાથે સત્સંગ કરવાનો લાભ મળશે. હે ભગવાન, અમે તો સંસારી જીવો છીએ એટલે અમારા મનમાં અનેક પ્રશ્નો અને સંશયો રહેવાના. જો આપની આજ્ઞા હોય તો અમારી જિજ્ઞાસા સંતોષવા કેટલાક પ્રશ્નો પૂછીએ. મહાત્માએ કહ્યું, અવશ્ય પૂછો. આજે અહીં આવ્યો જ છું તો તમારા મનનું શક્ય એટલું સમાધાન કરીશ. અનુમતિ મળતા જ પ્રથમ આશાદેવીએ શંકા પ્રસ્તુત કરી. કહ્યું, મહાત્મા, બધા શરીરધારીઓને અન્ન જળની આવશ્યકતા રહે છે. ખાવા પીવાની જરૂર રહે જ છે. જ્યારે આપ કહો છો કે આપણે અન્ય જળની આવશ્યકતા નથી તો પછી જીવી કેવી રીતે શકાય? મહાત્માએ કહ્યું કે બેટા, આ મારું શરીર એ સામાન્ય શરીર નથી. આ તો મારો નિર્માણ દેહ છે. અન્ન જળ વિના પણ ટકી શકે એવો દેહ છે. આશાદેવીએ પૂછ્યું, તો પછી નિર્માણ દેહ એટલે શું? તો મહાત્માએ કહ્યું કે નિર્માણ દેહને કોઈ વ્યાખ્યાથી સમજી ન શકાય. તેને સમજવા માટે બુદ્ધિ ટૂંકી પડે. તેનો પરિચય માત્ર વિશેષ અનુભવ દ્વારા જ મળી શકે. તો બંકિમ બાબુએ જણાવ્યું કે મહાત્માની વાતમાં કંઈક રહસ્ય છે. એટલે એ વાત પોતાની કે આશાદેવીની સમજમાં નહીં આવે. તેથી તેમને નિર્માણ દેહ વિશે વધુ પ્રશ્નો ન કરતા વાત ફેરવી દીધી અને કહ્યું કે મહાત્મા, હું સમજુ છું કે સંન્યાસી મહાત્માઓને એમનો પરિચય પૂછવો તે યોગ્ય નથી. છતાં આપણે સંબોધન કરવામાં સુગમતા રહે. તેથી જો હરકત ન હોય તો આપણું નામ જણાવવાની કૃપા કરો. મહાત્માએ કહ્યું કે બેટા, આ નિર્માણ દેહ હોવાથી તેનું કોઈ પૂર્વ જીવન નથી. નજરે દેખાવા છતાં તેનું અસ્તિત્વ નથી અને એટલે જ એનું કોઈ આ દેહનું નામ નથી. બંકિમ બાબુએ કહ્યું, આપની વાત રહસ્યયુક્ત હોવાથી સીમિત બુદ્ધિથી તે સમજી શકાય તેમ નથી. અમે તો સંસારી જીવો તો કોઈ પણ વ્યક્તિ કે વસ્તુને નામ દ્વારા જ ઓળખી શકીએ. આપ પ્રત્યક્ષ હો ત્યારે તો પ્રશ્ન ન ઉદ્ભવે, પરંતુ આપ અપ્રત્યક્ષ હો ત્યારે અમે આપણે કયા નામથી એકબીજાની સાથે વાત કરતા ઓળખાવીએ? ત્યારે મહાત્માએ કહ્યું કે તમારા સંતોષ ખાતર તમે મને જે નામથી ઓળખવા ઈચ્છો તે નામથી ઓળખજો. તમારા દિલમાં જેવો ભાવ હોય એવા ભાવથી મને સંબોધી શકો છો. મહાત્માએ કહ્યું કે આપે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહી છે તેવી જ વાત કરી છે. તેમને ઉપદેશ્યું છે કે મારા ભક્તો મને જેવા ભાવથી પૂજે છે એવા સ્વરૂપે મારા દર્શન કરી શકે છે. હે મહાત્મા, આપે તો મને પુનર્જીવન આપ્યું છે. તેથી હું તો આપને ભગવાન રૂપે જ માનું છું. એટલે હવેથી અમે બંને આપને ભગવાન કહીને સંબોધન કરીશું. મહાત્માએ કહ્યું, તેવી જેવી તમારી ભાવના. મને કોઈ પણ નામે સંબોધો, મને કાંઈ વાંધો નથી. બંકિમ બાબુએ વાર્તાલાપ આગળ ધપાવતા પોતાની ગુપ્ત મનોકામના વ્યક્ત કરી. ભગવાન, અમે તો સંસારના સ્વાર્થી જીવો છીએ. અમારા મનમાં અનેક કામનાઓ ભરેલી હોય એ સ્વાભાવિક છે.
અમે તો કેદારનાથની યાત્રાએ પણ એવી એક કામના લઈને જ ગયેલા હતા. ભગવાનના આશીર્વાદથી તો એ કામના પૂર્ણ થાય ત્યારે ખરી, પણ અમને એ યાત્રાના ફળ સ્વરૂપે એક લાભ તો અવશ્ય મળ્યો જ, કે જે આપના દર્શન થયા. વળી આજે આપે સામે ચાલીને મારું ઘર પાવન કર્યું, તેથી અમે અત્યંત ધન્યતા અનુભવીએ છીએ. બંકિમ બાબુ કંઈક વિશેષ સ્પષ્ટતા કરે તે પૂર્વે મહાત્માજી તેમનો મનોભાવ સમજી ગયા અને વરદ મુદ્રા સાથે હાથ ઊંચો કરી બંનેને આશીર્વાદ આપતા બોલ્યા, બેટા, તમારી મનોકામના પૂર્ણ થશે. આજથી બરાબર 1 વર્ષ બાદ તમને સંતાનની પ્રાપ્તિ થશે. આશીર્વચન સાંભળીને બંકિમ બાપુ આશાદેવી આનંદ વિભોર બની ગયા. બંને મહાત્માજીના ચરણોમાં દંડવત પ્રણામ કર્યા. બંકિમ બાબુ બોલ્યા, ભગવાન, અમારી સાંસારિક મનોકામનાની સિદ્ધિ થાય એવો આશીર્વાદ આપે આપ્યો, તેથી અપાર સંતોષ અમે અનુભવીએ છીએ. પણ સાથે સાથે અમારી આધ્યાત્મિક ઉન્નતિ થાય, લોકમાં અમારું કલ્યાણ થાય એવી મહાત્મા કૃપા કરીને માર્ગદર્શન આપો. અમારો અધિકાર અને હેસિયત વિચારીને અમને કંઈક ઉપદેશ આપવા માટે મહાત્માજી કૃપા કરો, એ ભગવાન કૃપા કરો. તો મહાત્માજી બોલ્યા કે સામાન્ય સંસારી જીવો માટે પ્રભુનું નામ સ્મરણ કરવું અને મંત્ર જપ કરવા એટલું તો પર્યાપ્ત ગણાય. મહાત્માએ કીધું કે સંસારી જીવો માટે ભગવાનનું નામ સ્મરણ જ ઉત્તમ છે. આશા દેવીએ કહ્યું કે ભગવાન કયો મંત્ર જપવું એની રીત શી? તો મહાત્માએ કહ્યું કે બેટા, એ માટે તમારે બંને વિધિપૂર્વક દીક્ષા લેવી જોઈએ. તો એ લોકોએ કહ્યું કે જો કોઈ હરકત ના હોય તો બાપજીએ ભગવાન આપ એવી દીક્ષા આપવા કૃપા કરો. મહાત્માએ કહ્યું કે સારું બેટા, હું આજે સાયંકાળે તમને બંનેને મંત્ર દીક્ષા આપીશ. આ સાંભળી બંકિમ બાબુએ વિચાર્યું કે ભગવાને અને સાયંકાળે તને મંત્ર દીક્ષા આપીશ એમ કહ્યું. એટલે બંકિમ બાબુએ વિચાર્યું કે ભગવાને તો આશાને મંત્ર દીક્ષા આપીશ એમ કહ્યું છે, પણ તમને આપીશ એમ કેમ નથી કહ્યું? એટલે વચ્ચે જ બંકિમ બાબુએ કહ્યું કે ભગવાન આપ આશાને જ મંત્ર દીક્ષા આપશો, મને નહીં આપો? તો ભગવાને કહ્યું, તારે પણ સામાન્ય જીવોની માફક સામાન્ય કલ્યાણની સાધના કરવી છે કે મોક્ષ પ્રાપ્તિ અર્થે વિશેષ પ્રકારની સાધના કરવી છે? બંકિમ બાબુએ કહ્યું, ભગવાન, મને તો મોક્ષ પ્રાપ્તિની જિજ્ઞાસા છે, પણ હું તેને માટે લાયક છું કે કેમ તેની મને ખબર નથી. જો આપણે મારી યોગ્યતા જણાતી હોય તો મોક્ષાર્થી બનીને જ સાધના કરવા ઈચ્છું છું. છતાં આશાની સાથે મને પણ મંત્ર દીક્ષા આપશો તો આનંદ થશે. મહાત્માએ કહ્યું, ભલે, હું તને પણ મંત્ર દીક્ષા આપીશ. મોક્ષ પ્રાપ્તિની વિશેષ સાધના અર્થે તો સંસાર ત્યાગીને નિવૃત્તિનો માર્ગ જ અપનાવવો પડશે. જ્યાં સુધી તું સંસારનો ત્યાગ ન કરી શકે ત્યાં સુધી તારે માટે પણ મંત્ર જાપ કરવાનું યોગ્ય રહેશે. હે ભગવાન, બંકિમ બાબુએ કહ્યું, હે ભગવાન, મોક્ષ માર્ગની સાધના માટે સંસારનો ત્યાગ કરવો પડે તો તે માટે પણ હું તો તૈયાર છું. કદાચ આ વાત મારી ધર્મપત્નીને પસંદ ન પડે તે સમજી શકાય, પણ મારું આત્મ કલ્યાણ થતું હોય તે વાંધો નહીં ઉઠાવે એવો મને વિશ્વાસ છે. બંકિમ બાબુની વાત સાંભળીને સ્મિત કરતા કરતા મહાત્માજી આશાદેવી સામે સૂચક દ્રષ્ટિ જોયું. એટલે આશાદેવી તરત બોલ્યા, પતિ સંન્યાસી બની જાય એ કોઈ પણ સ્ત્રીને તો ન જ ગમે. વળી તમે સંસાર મોડો છે એટલે તેને નિભાવવાની જવાબદારી તો પતિની ખરી જ. છતાંય હું એવી સ્ત્રી નથી કે તમારું આત્મ કલ્યાણ થતું હોય તે તેમાં વચ્ચે હું પડું. અંતે તો જેમાં પતિનું કલ્યાણ એમાં જ પત્નીનું પણ કલ્યાણ હોય છે. મહાત્માજી તો બંકિમ બાબુ અને આશા દેવીના મનમાં શું વિચારો જોડાતા હતા તે સારી રીતે જાણતા હતા. તેમના વિચારોનો સમન્વય કરાવવાના હેતુથી બોલ્યા, વાહ બેટી વાહ, તારા વિચારો ઉચ્ચ છે, તારા વિચારો ઉચ્ચ છે તે જાણીને હું પસંદ રહું છું.
જે પત્ની પોતાના પતિને આત્મકલ્યાણ સાધવાની અનુકૂળતા કરી આપે છે તે ખરેખર તેના શુભ ફળની પણ સૌભાગીની બને છે. એકના ઉદ્ધારમાં બીજાનો ઉદ્ધાર સમાવિષ્ટ થઈ જાય છે. બંકિમ બાબુને કલ્પના પણ ન હતી કે આશાદેવી તેમના સંસાર ત્યાગના વિચારમાં સહમત થશે. તેથી ગડગડા બનીને બંકિમ બાબુએ કહ્યું, ભગવાન, આશાએ સાચી સમજપૂર્વક મને મોક્ષ સાધના કરવા અર્થે સંમતિ આપી છે, એ મારું સદભાગ્ય છે. મને તો આપે જ નવું જીવન બક્ષું છે, એટલે મારું શ્રેષ્ઠ જીવન આપના ચરણોમાં હું ધારણ કરી દઉં છું, ધરી દઉં છું. હવે આપ જ મારા માટે જે ઉત્તમ હોય એવી આજ્ઞા કરવા કૃપા કરો. મહાત્માએ કહ્યું, બેટા, તારી જિજ્ઞાસા અને સમર્પણ ભાવ જોઈને પસંદ થયું છું, પણ હમણાં તો તું સંસારમાં રહીને જ મંત્ર જપની સાધના કર્યા કરજે. એમ કરતા કરતા જ્યારે તારું સંસાર પ્રત્યેનું આકર્ષણ ઘટી જશે ત્યારે તું મોક્ષની સાધના માટે અધિકારી બનીશ. તે પછી યોગ્ય સમયે હું તને યોગ દીક્ષા આપીશ. બંકિમ બાબુએ કહ્યું કે ભગવાન, આપે મારા પર અત્યંત કૃપા કરી છે. આજે અમારા માટે શ્રેષ્ઠ દિવસ ઉજ્યો જણાય છે. અમે આપનું ઋણ કદાપી ચૂકવી શકીએ તેમ નથી. અમે બંને અમારા જીવન આપના ચરણોમાં સમર્પિત કરી છે. એમ કહીને બંને પતિ પત્ની મહાત્માજીના ચરણોમાં ફરીથી સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. સત્સંગમાં આવી રીતે વાતો કરતા ઠીક સમય વીતી ગયો. એટલે મહાત્માજીએ કહ્યું કે હવે હું સમાધિમાં બેસીશ. તમે બંને જેના તમારા નિત્ય કર્મ પ્રમાણે કાર્યરત રહો, પરંતુ સાંજે સૂર્યાસ્તના સમયે અડધો કલાક પહેલા હું સમાધિમાંથી જાગીશ. તે પછી હું સ્નાન કરીશ. સ્નાન કર્યા બાદ હું તમને મંત્ર દીક્ષા આપીશ. આજે એટલા માટે જ મેં તમને બંનેને ઉપવાસ કરવાનું કહ્યું છે. આશા દેવીએ મહેમાનના ખંડમાં મહાત્માજી માટે આસન તૈયાર કરી આપ્યું. એટલે મહાત્માજી તે ખંડમાં જઈને સમાધિમાં બેસી ગયા. બંકિમ બાબુ આશા દેવી પોતપોતાના કામમાં રોકાવી ગયા. એ બંને પતિ પત્નીના મનમાં એક જ તાલાવેલી હતી કે જલ્દી સાંજ પડે અને અમને મંત્ર દીક્ષા આપી જાય. આ મંત્ર દીક્ષાનો સમય આવી જાય. સમય પણ સાંજનો સમય આવી ગયો. બંને જણા સ્નાન કરીને પૂજન અર્થે આવશ્યક તૈયારી કરીને મહાત્માજી સમાધિમાંથી જાગી તેની રાહ જોવા લાગ્યા. સૂર્યાસ્ત થવાનો અડધો કલાક બાકી હતો ત્યારે મહાત્માજી સમાધિમાંથી ઉઠ્યા. કમંડળ લઈને ખંડમાંથી બહાર આવ્યા. બંકિમ બાબુ આશા દેવીએ તેમને પ્રણામ કર્યા. સ્નાનાર્થે બધું તૈયાર છે એમ કહીને મહાત્માજીને બંને પતિ પત્ની મહાત્માજીને સ્નાનાગારમાં લઈ ગયા. સ્નાનાગારમાં 2 બાલદીઓ ભરીને જલ તૈયાર રાખ્યું હતું, પરંતુ મહાત્માજીએ એક મોટી ખાલી કઢાઈ લાવવાની આજ્ઞા કરી. એટલે આશા દેવી ઘરમાંથી જ મોટી કઢાઈ લઈ આવ્યા. મહાત્માજીની સૂચના પ્રમાણે તેને સ્નાનાગારની મધ્યમાં મૂકી. વૈષ્ણવો ધ્યાનથી સાંભળજો, જે બનાવો બની રહ્યા છે તે. સ્નાન વિધિ માટે હવે બધી તૈયારી થઈ ગઈ. એટલે મહાત્માજી બોલ્યા, જુઓ, તમારે બંને મળીને મને સ્નાન કરાવવાનું છે. આશા મારા શરીર પર જળનો અભિષેક કરશે અને બંકિમ બાબુએ મારા અંગોને ચોડીને સ્નાન કરાવવાનું છે. હું આ મોટી કઢાઈમાં જ બેસીશ. જેટલું જળ 2 બાલદીઓમાં છે તે બધું એમાં એકઠું થશે. સ્નાન વિધિ દરમિયાન કોઈ કુતૂહલ લાગે તો પણ અટકશો નહીં, ગભરાશો નહીં, વચ્ચે કશું પૂછશો નહીં. બંને બાલદીનું જળ વપરાઈ જાય ત્યાં સુધીમાં પૂરેપૂરું સ્નાન કરાવવાનું છે. સ્નાન વિધિ પૂરી થઈ જાય એટલે આ કઢાઈમાં જે જળ એકઠું થયું તેમાંથી આ કમંડળમાં તમારે રેડવાનું છે અને આખું કમંડળ ભરીને પછી તમારે મારા ખંડમાં લઈને આવવાનું છે. આટલી સૂચના આપીને મહાત્માજી કઢાઈમાં પદ્માસન વાળીને બેસી ગયા. પછી સ્નાન કરાવવાની શરૂઆત કરવાની સૂચના આપીને મહાત્માજીએ બંને આંખો મીચીને ધ્યાનસ્થ બની ગયા. આશા દેવી મહાત્માજી ઉપર જળ રેડવા લાગ્યા.
બંકિમ બાબુ મહાત્માના શરીરને ચોડી ચોડીને સ્નાન કરાવવા લાગ્યા. હવે જેમ જેમ અંગો ચોડતા ગયા તેમ તેમ મહાત્માજીના શરીર પરની ચામડી બાફેલા બટાકાની છાલ ઉખડે તેમ ધીરે ધીરે ઉખડવા લાગી. આખા શરીરની ચામડી ઉખડી ગઈ અને બટેટું જેમ અંદરથી સફેદ દેખાય તેમ મહાત્માનું શરીર પણ આખું અંદરથી સફેદ થઈ ગયું. જેમ કેળાની છાલ કાઢી નાખવાથી અંદરથી પોચો સફેદ રંગનો ગર્ભ નીકળે તેમ મહાત્માજીનું શરીર બધી ચામડી ઉખડી જતા સફેદ આરસની મૂર્તિ જેવું દેખાતું હતું. જો કે તે પથ્થર જેવું કઠણ ન હતું, પણ માવા જેવું પોચું હતું. આ રીતે મહાત્માજીના શરીરની ખાલ ઉખડી ગઈ એટલે બંકિમ બાબુ અને આશાદેવીને આશ્ચર્ય તો થયું, થોડી ગભરામણ પણ થઈ. કોઈની ચામડી ઉખડે તો કેટલી બધી પીડા થાય એમ વિચારીને તેઓ ગભરાતા તો હતા, પણ મહાત્માએ કહ્યું કે વચ્ચે ગભરાવાનું નહીં, અટકવાનું નહીં, પૂછવાનું નહીં. બંકિમ બાબુ ખૂબ પોચા હાથે શરીર ચોરતા હતા, છતાંય ચામડી ઉખડી જતી હતી. હવે શું કરવું? પરંતુ મહાત્માજીની સૂચના હતી કે જરાય અચકાયા વિના બંને બાલદીનું જળ વપરાઈ જાય ત્યાં સુધી સ્નાન કરાવવાનું ચાલુ રાખવું. એટલે તેમને વધુ વિચાર કર્યા વિના સ્નાન વિધિ ચાલુ રાખી. પાણી સાથે જેમ જેમ શરીર ચોડાતું ગયું તેમ તેમ દૂધનો માવો પાણીમાં ઓગળી જાય એ રીતે મહાત્માનું શરીર પણ પાણીમાં ઓગળવા માંડ્યું. કઢાઈ તો મોટી હતી, પાણી એકઠું થતું હતું, ઉપરથી જળનો અભિષેક થતો હતો. આ કારણે શરીર ઝડપથી ઓગળવા લાગ્યું. તેમ છતાં શરીરનો આકાર ક્રમશઃ બદલાતો ગયો. હાથ, પગ, મસ્તક વગેરે ઓગળી ગયા. માત્ર ગોળ પિંડ શેષ રહ્યો. પિંડ પણ ધીરે ધીરે નાનો થતો ગયો અને ધીમે ધીમે તે પિંડ પણ સંપૂર્ણ ઓગળી ગયો અને તેની સાથે બંને બાલદીઓનું જળ પણ ખલાસ થઈ ગયું. હવે કઢાઈમાં તો દૂધ જેવું સફેદ પાણી રહ્યું. તેમાં મહાત્માનું કૌપિન તરતું હતું. તળિયે રુદ્રાક્ષની માળા પડેલી હતી. હવે શું કરવું? મહાત્માજીનું શરીર રહ્યું નથી. આવા વિચારથી બંકિમ બાબુ અને આશાદેવી મૂંઝાતા રહ્યા. આ અદભુત ઘટનાથી આશ્ચર્ય અને ગભરાટના મિશ્રણ સાથે શબ્દ બની ગયા. પરંતુ થોડી જ ક્ષણોમાં યાદ આવ્યું કે મહાત્માજીની એક સૂચનાનો અમલ કરવાનો હજી બાકી છે. કઢાઈમાં એના જળથી કમંડળ ભરી લેવાનું છે. બંકિમ બાબુએ કઢાઈમાંથી એક લોટો ભરીને જળ કમંડળમાં રેડ્યું, પણ જળ જેવું કમંડળમાં પડ્યું કે અદ્રશ્ય થઈ ગયું. એક ટીપું પાણી કમંડળમાં ન રહ્યું. બીજો લોટો રેડ્યો, તે જળ પર અદ્રશ્ય થઈ ગયું. આ ચમત્કાર જોઈને બંને પતિ પત્ની વિસ્મય પામ્યા. પછી તો કઢાઈમાંથી બાલડી ભરીને કમંડળમાં પાણી રેડવા લાગ્યા. જેમ જેમ રેડતા ગયા તેમ તેમ જળ અદ્રશ્ય થતું ગયું. ધીમે ધીમે કઢાઈનું બધું જ પાણી કમંડળમાં રેડી દીધું તો કમંડળમાં એક ટીપું પાણીનું ના રહ્યું. આ તો ઘણી વિચિત્ર પરિસ્થિતિ સર્જાઈ. ના રહ્યા મહાત્માજી, ના રહ્યું પાણી. હવે તો ખાલી કમંડળ, રુદ્રાક્ષની માળા અને કૌપિન જ બચ્યા હતા. તે લઈને બંને પતિ પત્ની મહાત્માજીની છેલ્લી સૂચના મુજબ તેઓ શ્રી જે ખંડમાં સમાધિમાં બેઠેલા ત્યાં ગયા અને ખંડમાં પ્રવેશતા જ એ બંને જોયું તો મહાત્માજી તો પૂર્વવત પોતાના અસલ આસન પર સમાધિ લગાવીને બેઠેલા જ છે. ચમત્કારોની પરાકાષ્ઠા સર્જાય છે. બંને જણા તો વિસ્મય સાથે અવાક થઈ ગયા. ખ્યાલ આવે છે ને વૈષ્ણવ? બાથરૂમમાં સ્નાન કરાયું, મહાત્માનું આખું શરીર પાણીમાં ઓગળી ગયું અને ધ્યાનના ખંડમાં આવીને જુએ છે તો મહાત્માજી આસન પર બેસીને પાછા ધ્યાનસ્થ મુદ્રામાં જે બતાવ્યો એવા બેઠેલા છે. મહાત્માજી ધ્યાનસ્થ હતા એટલે નેત્રો બંધ હતા. બંકિમ બાબુ અને આશા દેવીએ ધીમે પગલે તેમની સમક્ષ જરા દૂરથી પ્રણામ કર્યા. તે જ ક્ષણે મહાત્માજી આંખો ખોલી વદન પર સ્મિત ફરકાવતા બોલ્યા, તમે બેટા, તમે મને સવારે પૂછતા હતા કે નિર્માણ દેહ એટલે શું, તેની તમને થોડી કલ્પના આવી એ હેતુથી આ વિશેષ અનુભવ મેં તમને કરાવ્યો છે. મેં સવારે જણાવેલું કે નિર્માણ દેહનો સાચો ખ્યાલ માત્ર વ્યાખ્યા કરવાથી ન આપી શકાય,
પણ વિશેષ અનુભવ દ્વારા જ તે બરોબર સમજી શકાય. આ અનુભવ પછી તમે નિર્માણ દેહ કેવો હોય તે જાણી શક્યા હશો. બંકિમ બાબુ અને આશાદેવી આ ચમત્કારિક અનુભવ પછી અત્યંત પ્રભાવિત થયા હતા. તેથી કશું બોલી શક્યા નહીં. બંનેની આંખોમાં અહોભાવ સાથે અશ્રુ છલકાઈ ગયા. તેમાં પ્રેમ, આશ્ચર્ય અને આનંદનું મિશ્રણ વહેતું હતું. ફરીથી તેમને મહાત્માજીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. મહાત્માજીએ બંનેના મસ્તક પર વાત્સલ્યપૂર્ણ હાથ ફેરવ્યો અને બોલ્યા, હવે હું તમને બંનેને વિધિવત મંત્ર દીક્ષા આપીશ. બંને જણા સ્વસ્થ થઈને મહાત્માજીની સમક્ષ બેઠા. પૂજાની તમામ સામગ્રી તૈયાર કરી રાખી હતી. એટલે પ્રથમ બંને મહાત્માજીનું વિધિસર પૂજન કર્યું. પછી મહાત્માજીએ બંનેને ઓમ નમો ભગવતે વાસુદેવાય એ દ્વાદશાક્ષર મંત્ર આપ્યો અને સાધના કેમ કરવી એ અંગે માર્ગદર્શન આપ્યું. દીક્ષા વિધિ પૂરી થઈ એટલે મહાત્માજીએ કહ્યું, આ સંસારીઓ માટેની દીક્ષા છે. તમે હજી ગ્રસ્ત છો એટલે તમારે માટે આટલી જપ સાધના પર્યાપ્ત ગણાય. બંકિમ બાબુ બોલ્યા, ભગવાન, આપે મને વિશેષ સાધના અંગે માર્ગદર્શન આપવાનું વચન આપ્યું હતું, તો તે ક્યારે મળશે? મહાત્માએ કહ્યું, બેટા, પ્રથમ તો તારે આ મંત્ર સાધના કરવી જ પડશે. જે પછી તું જ્યારે અધિકારી બનીશ ત્યારે જ વિશેષ સાધનાનું માર્ગદર્શન તને હું આપીશ. બંકિમ બાબુની જિજ્ઞાસા તીવ્ર બની ગઈ. તેથી તેમને પૂછ્યું, હું ક્યારે અધિકારી બનીશ? મહાત્માજીએ જણાવ્યું કે જ્યારે મંત્ર સાધના દ્વારા તારા મનમાં આવશ્યક શુદ્ધિ થશે ત્યારે વિશેષ પ્રકારની સાધના માટે તારો અધિકાર થશે. બંકિમ બાબુએ વળી પૂછ્યું, એ વિશેષ પ્રકારની સાધના કેવા પ્રકારની હોય, શું એ જાણી શકું? મહાત્માએ કહ્યું, વિશેષ સાધના એટલે યોગ સાધના. જ્યાં સુધી કોઈ વ્યક્તિ સાચા અર્થમાં અધિકારી ન બને ત્યાં સુધી તેને યોગ દીક્ષા આપવી યોગ્ય નથી. વળી તે દીક્ષા મેળવતા પૂર્વે શિષ્યે નિવૃત્તિ માર્ગ અપનાવવો જોઈએ, જેથી એનું લક્ષ્ય સાધના પાછળ બરાબર કેન્દ્રિત થઈ શકે. દીક્ષિત થયા પછી આશાદેવી બોલ્યા, અમે આપણે ભગવાન તરીકે સંબોધન કરવાનું તો શરૂ કર્યું જ છે, પરંતુ હવે તો આપ અમારા ગુરુ પણ બન્યા છો, એટલે અમે હવે આપણે ગુરુ ભગવાન તરીકે ઓળખીશું. બંકિમ બાબુએ પણ તેમાં તાપસી પૂરી અને ત્યારથી તેઓ બંને જણ મહાત્માજીને ગુરુ ભગવાન કહેવા લાગ્યા. આ રીતે થોડી વાર સત્સંગ ચાલ્યા બાદ ગુરુ ભગવાને કહ્યું કે હવે રાત્રિનો સમય થયો છે, એટલે તમે જાઓ અને આરામ કરો. આશાદેવીએ ગુરુ ભગવાન માટે પલંગ પર શયનની વ્યવસ્થા ગોઠવવા માંડી. એ જોઈને મહાત્માએ કહ્યું, બેટા, આ શરીરને ઊંઘની પણ જરૂર નથી, એટલે પથારીની કઈ ખટપટ કરીશ નહીં. હું એ આસન પર સમાધિમાં બેઠો રહીશ. આશાદેવી અને બંકિમ બાબુ ગુરુ ભગવાનને પ્રણામ કરીને પોતાના ખંડ બની ચાલ્યા. બીજે દિવસે સવારે તેઓ ગુરુ ભગવાનના દર્શન માટે જ્યારે આવ્યા ત્યારે જોયું તો મહાત્માનો ખંડ ખાલી હતો. ન મળે ગુરુ ભગવાન, ન મળે કમંડળ, ન મળે ચાખડીઓ. ઘરના બધા બારી દરવાજા તપાસતા જણાવ્યું તો બધી જ ટપોરો જેમની તેમ બંધ હતી. તો પછી ગુરુ ભગવાન ગયા કેવી રીતે? બહુ વિચાર કરતા તેમને ખાતરી થઈ ગઈ કે ગુરુ ભગવાન કોઈ દ્વારમાંથી ગયા નથી, એટલે માત્ર અંતર્ધાન થઈ ગયા હશે. ક્યાં ગયા તે તો તે ભગવાન જ જાણે. ગુરુ ભગવાને જણાવેલું કે તેઓ એક દિવસ રોકાશે, એટલે બીજે દિવસે તેઓ વિદાય લેશે એવું બંકિમ બાબુ અને આશાદેવી ધારતા જ હતા. આમ ગુરુ ભગવાન એકાએક અંતર્ધન થઈ જશે, પણ એવી એમને કલ્પના કરી હતી નહીં. ગુરુ ભગવાન આ રીતે રાતોરાત અદૃશ્ય બની ગયા. તેથી બંને થોડા નિરાશ થયા. તેમ છતાં એક સમર્થ સદગુરુની પ્રાપ્તિ થઈ અને તેમને શિષ્ય તરીકે સ્વીકાર્યા. એ વિચારે તેઓનું દુઃખ વિસરી ગયા. વળી ભવિષ્યમાં ક્યારેક આ રીતે અચાનક તેઓ અહેતુકી કૃપા કરીને દર્શન આપવા પધારશે એવા ખ્યાલથી પોતાના મન મનાવીને બંને જણા
પોતાના રાબેતા મુજબના સંસારી કાર્યમાં ગૂંથાઈ ગયા. સાથે સાથે બંને યથાશક્તિ મંત્ર સાધના પણ કરવા માંડી. બંને સવારે વહેલા 4 વાગે ઉઠી અને મંત્ર જાપ કરવા લાગ્યા. હવે બંકિમ બાબુ ગુરુ ભગવાનથી ખૂબ પ્રભાવિત થયા હોવાથી એમના દિલમાં ઊંડે ઊંડે સંસાર ત્યાગીને માત્ર મોક્ષાર્થી બનીને યોગ સાધના કરવાની ભાવના અદઢ બની ગઈ. તેમને ધીમે ધીમે પોતાની પેઢીનું કામકાજ સંકેલવા મળ્યું. બધી મિલકત આશા દેવીને નામે ફેરવી નાખી. પેઢીનું કામકાજ સંકેલાઈ જતા તે પેઢી એમને બંધ કરી દીધી. જંગમ મિલકત અને રોકડ રકમની યોગ્ય વ્યવસ્થા ગોઠવી દીધી. તેના વ્યાજમાંથી જ કુટુંબનો સરળતાથી નિભાવ થઈ શકે તેવી ગોઠવણ બંકિમ બાબુએ કરી દીધી. તે પછી તેઓ બિલકુલ નિવૃત્ત બની માત્ર મંત્ર સાધનાની પાછળ બધો સમય વિતાવવા લાગ્યા. થોડાક મહિનાઓ બાદ એક રાત્રે કોઈને પણ જણાવ્યા વિના બંકિમ બાબુએ એકાએક ગ્રહ ત્યાગ કર્યો. ત્યારે આશા દેવીને પણ બંકિમ બાબુએ કશું જણાવેલું નહીં. આશા દેવી તો નિદ્રામાં હતા. ત્યારે તેમને સંબોધીને પત્ર મૂકીને બંકિમ બાબુ ચૂપચાપ ચાલી નીકળ્યા. પત્રમાં તેમને લખેલું, હવે હું સંસાર ત્યાગીને સંન્યાસ ગ્રહણ કરવા જાઉં છું. તું મારી ચિંતા કરીશ નહીં, તું મારી તપાસ પણ ના કરીશ, પરંતુ હું તને ભવિષ્યમાં સંન્યાસી બન્યા પછી એકવાર અવશ્ય મળીશ. સવારે જાગીને આશા દેવી જ્યારે બંકિમ બાબુને ન જોયા ત્યારે તેઓ હાફળા બની ગયા. પછી પત્ર તેમની નજરે ચડ્યો. પત્ર વાંચ્યો ત્યારે જ ખ્યાલ આવી ગયો કે બંકિમ બાબુ ગ્રહ ત્યાગ કરી ગયા છે. એ વખતે આશા દેવી સગર્ભ હતા. થોડો સમય વીતતા ગુરુ ભગવાને આપેલા આશીર્વાદ પ્રમાણે આશા દેવીએ બાળકીને જન્મ આપ્યો અને એ બાળકીનું નામ કમલેશ રાખવામાં આવ્યું. આ રીતે કમલેશના જન્મ પૂર્વે જ બંકિમ બાબુએ ગ્રહ ત્યાગ કર્યો હતો. બંકિમ બાબુએ ગ્રહ ત્યાગ કર્યા પછી ક્યારેય આશા દેવીને તેમના વિશે કઈ સમાચાર જાણવા મળ્યા હતા નહીં. માત્ર બંકિમ બાબુએ સંન્યાસ ગ્રહણ કર્યો છે એટલી જ માહિતી મળી હતી. કોની પાસેથી સંન્યાસ ગ્રહણ કર્યો, ક્યારે કર્યો, સંન્યાસી બની શું કર્યું વગેરે બાબતો તેઓ કઈ જાણતા હતા નહીં. હવે આપણા બંકિમ બાબુ અત્યારે હિમાલયમાં સાધના કરવા માટે નીકળી ગયા છે. આગળ જણાવે છે કે ગ્રહ ત્યાગ કર્યા બાદ બંકિમ બાબુ સ્વામી પ્રકાશાનંદજી પાસેથી સંન્યસ્ત દીક્ષા લીધી છે. એકાદ વર્ષ પર્યટન કર્યું. ભારતના મુખ્ય તીર્થોની યાત્રા કરી. એક દિવસ હરિદ્વારમાં ગંગા તટ પર એક સેવાલયના ઓટલે બંકિમ બાબુ બેઠા હતા. ત્યાં ગુરુ ભગવાન અચાનક તેની સમક્ષ પ્રગટ થયા. બંકિમ બાબુ ઓળખી ગયા, પ્રણામ કર્યા. તેમને કહ્યું, બેટા તું હવે અધિકારી બની ગયો છું, એટલે તને હું યોગ દીક્ષા આપવા માટે આવ્યો છું. મંદિરમાં પૂજારી કે કોઈ હતું નહીં, એટલે તેઓ મંદિરમાં ગર્ભવાસમાં શિવલિંગ પાસે લઈ ગયા. ત્યાં બંકિમ બાબુને યોગ દીક્ષા આપી અને આદેશ કર્યો કે હવે તું એકાંતમાં કોઈ નિર્જન સ્થાનમાં જઈને યોગ સાધના કરજે. દીક્ષા અને આદેશ આપીને ગુરુ ભગવાન ત્યાંથી જ અંતર્ધાન થઈ ગયા. તે પછી તેમના આદેશ અનુસાર સાધના કરવાના હેતુથી બંકિમ બાબુ ઋષિકેશ નજીક જંગલમાં એક કુટીરમાં સ્થિર રહીને રહ્યા. નજીકમાં એક અન્ય ક્ષેત્રમાંથી એક સમયનું ભોજન મળી રહેતું હતું. તે સ્થળે સતત 17 વર્ષ સ્થિર રહીને યોગ સાધના કરી હતી. ત્યાંથી ક્યાંય બંકિમ બાબુ ગયા ન હતા. 17 વર્ષની સાધના પૂરી થતા ઋષિકેશ છોડ્યું અને આગળની કથા વૈષ્ણવો હું આપણે આવતીકાલે કરીશ. આવતીકાલે સત્સંગ ચાલુ છે. આવતીકાલે સત્સંગનો છેલ્લો દિવસ છે. પછી નિયરલી 3 વીક સુધી સત્સંગ બંધ રહેશે. તો આવતીકાલે સત્સંગ જરૂરથી સાંભળજો, બ્રેક ના પડશો. બહુ રોમાંચક, ખૂબ સુંદર, અદ્ભુત આ બધી સત્ય ઘટનાઓ છે. આ કોઈ કપોળ કલ્પિત વાતો નથી. આ બધી આજકાલની વાતો છે. આ જે બંકિમ બાબુ છે એના શિષ્યને એના શિષ્ય જે છે એ રાજર્ષિ મુનિ દર્શન કરવા હોય તો આજે પણ કાયાવરણમાં દર્શન આપે છે. વિષ્ણુઓ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.